કેમ છો વિદ્યાર્થી મિત્રો? ક્વોડ્રેટિક ઇક્વેશન પછી હવે આપણે શરૂઆત કરવાના છીએ ચેપ્ટર સિક્વન્સ એન્ડ સિરીઝ, જેનું બીજું નામ પ્રોગ્રેશન અને સિરીઝ પણ કહેવાય. જે સિક્વન્સ છે એને પ્રોગ્રેશન પણ કહેવાય અને એનું ગુજરાતીમાં નામ છે શ્રેણી અને શ્રેઢી. કોઈ પણ JEE માં આપણે ચેપ્ટર શરૂ કરીએ એટલે પહેલા એની અગત્યતા વિશે વાત કરવી જોઈએ, એટલે આપણને ખબર પડે કે આ ચેપ્ટરની અંદર કેટલું ઇમ્પોર્ટન્સ છે અને કેટલું નથી. તો જેમ ક્વોડ્રેટિક ની અંદર મિનિમમ એક ક્વેશ્ચન પૂછાય જ, શ્યોર. મેં ત્યારે તમને કીધું હતું મેથ્સ ની અંદર અમુક ચેપ્ટરના વેઇટેજ એવા છે કે ખાલી એટલા ચેપ્ટર કરો ને તો પણ સારા એવા માર્ક્સ લાવી શકાય, અને એ જ ચેપ્ટરની અંદર આની ગણતરી થાય છે. સિક્વન્સ અને સિરીઝ જંગી ચેપ્ટર છે, ખૂબ લંબાઈ વાળું ચેપ્ટર છે, કારણ કે તમે 10મા ની અંદર ખાલી એક એપી ભણીને આવો, સમાંતર શ્રેણી. બરાબર, 5મા નંબરનું તમારા ચેપ્ટર છે સમાંતર શ્રેણી. એક શ્રેણી વિશે શીખીને આવ્યા હો. આની અંદર સમાંતર શ્રેણી, સમગુણોત્તર, સ્વરિત, વિશિષ્ટ, એટલે એની અંદર જેમાં ક્યાંય પેટર્ન નથી, સિગ્માનો ઉપયોગ કરીને એનનું ટર્મ બનાવીને કોમન ડિફરન્સની મેથડથી અલગ અલગ રીતે પેટર્ન પ્રમાણે સોલ્વ કરવાનું, એને વિશિષ્ટ શ્રેણી કહેવાય. આ પ્રત્યેક શ્રેણીની અંદર એ શ્રેણીનું શ્રેણી સૂત્ર, લાક્ષણિકતા, નોંધ, એનું શ્રેઢી સૂત્ર એટલે કે સરવાળા કરવા માટેનું સૂત્ર, વિશિષ્ટ વ્યવહારિક ઉપયોગ, આ બધું આપણે જોવાનું. એટલે આ ચેપ્ટરની લંબાઈ ઘણી છે અને ચેપ્ટરની અગત્યતાની વાત કરું તો મિનિમમ એક શ્યોર જ એક ક્વેશ્ચન તો આમાંથી પૂછવો જ પડે, એક કરતા વધારે પૂછી શકે. એટલે ખાસ ધ્યાન રાખે કોઈ પણ જગ્યાએ. અને અન્ય ચેપ્ટરની અંદર પણ ચાલતાનો ઉપયોગ થશે, કારણ કે એમાં તમને આપ્યું હોય કે આ 3 પદ એપી માં છે, 3 પદ જીપી માં છે. જેને ક્વોડ્રેટિક ઇક્વેશન અને લોગ એના મોડ્યુલ ને એવું સોલ્વ કરતા હોય તો એની અંદર ઘણી વખત એ લોકોએ જોયું હશે કે 3 પદ એપી માં છે તો કોઈક એક સૂત્રનો ઉપયોગ કર્યો હોય, 2b = a + c. 3 પદ સમગુણોત્તર શ્રેણીમાં છે તો ડાયરેક્ટ એ લોકો લખ્યું હોય b² = ac. એ ત્યારે આપણને નહોતી ખબર કે આ લોકો આવું શું કામ લખે છે. હવે આ ચેપ્ટરમાં ખબર પડશે કે એવું શું કામ થાય છે. 3 પદ એપી માં હોય તો ડાયરેક્ટ લખી શકાય, જીપી માં હોય તો ડાયરેક્ટ લખી શકાય, એચપી માં હોય તો b = 2ac/a + c લખાય. હવે આ બધું આવે છે કઈ રીતે? જેમ જેમ ચેપ્ટર આપણે ભણશું એ રીતે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી જશે. બરાબર, એટલે ચેપ્ટરની અગત્યતા ખૂબ છે. આપણી પાસે એવાય ચેપ્ટર છે કે એની અંદર ખૂબ લંબાઈ વાળા ચેપ્ટર છે, ભણશું પણ એમાંથી 1 માર્કનું પૂછાવાનું નથી. રેર કેસમાં ક્યારેક કદાચ એક પ્રશ્ન આવે તો આવે, બાકી 4-5 વર્ષમાં લગભગ એકાદ વખત પૂછાય. અને એવા ચેપ્ટરની અંદર આપણે તૈયારી કરતા હોય એની કમ્પેરમાં આવા ચેપ્ટરમાં વધારે તૈયારી એટલે કરવી જોઈએ કે આપણા આમાં માર્ક્સ સિક્યોર છે, કે આમાંથી એક પ્રશ્ન તો શ્યોર પૂછાવાનો છે, એટલે 4 માર્ક્સ આપણા આની અંદરથી જ આવવાના. ટોટલ આપણે 25 પ્રશ્નની તૈયારી કરવાની, કારણ કે 25 × 4 100 માર્ક. અને એ 25 પ્રશ્નમાં આપણો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવતો હોય, શ્યોર છે કદાચ એક કરતા વધારે આવી જાય, ઘણી વખત 2 પ્રશ્ન પણ આવી જાય તો 8 માર્ક્સ થઈ જાય કે નહીં. એટલે આ ચેપ્ટરની અગત્યતા ખૂબ છે. દરેક વિદ્યાર્થીએ પહેલેથી છેલ્લે સુધી આ ચેપ્ટરમાં જે પણ ટોપિક છે, જે પણ નોંધ છે, જે પણ સૂત્ર છે એ કમ્પ્લીટલી વ્યવસ્થિત સમજવાના છે. તો શરૂઆત કરીએ. તો પહેલી વાત તો એના નામની જ કરવી પડે, શ્રેણી. તો ભાઈ શ્રેણીના મુખ્ય 4 પ્રકાર આપણે કવર કરવાના છીએ: સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સ્વરિત શ્રેણી, અને આ 3માં ન આવતી હોય એને કહેવાય વિશિષ્ટ શ્રેણી. કારણ કે આ 3 ને ઓળખવા માટેની શરત છે. આની અંદર કોઈ પણ 2 પદ વચ્ચેનો સામાન્ય તફાવત સમાન આવવાનો, આમાં સામાન્ય ગુણોત્તર સમાન આવવાનો છે. આની અંદર જે વ્યસ્ત કરો, જે પદ છે એના વ્યસ્ત કરો અને એ એપી માં હોય તો મૂળ પદ સ્વરિત શ્રેણીમાં છે. એમ આની અંદર 3માં લાક્ષણિકતા છે, આની કોઈ લાક્ષણિકતા જ નથી. એની લાક્ષણિકતા માત્ર એટલી કે આ 3માં ન હોય ને બધું એમાં આવે વિશિષ્ટ. એમાં ઘણા બધા પ્રકાર આવશે, આપણે જોઈશું, સૌથી છેલ્લે આવશે. એટલે અત્યારે જે તમે 10માં ભણી રહ્યા ને ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે સમાંતર શ્રેણી. એક એક ટાઈપ આપણે જોવાની છે અને એની અંદર બધા સૂત્ર, બધી નોંધ કમ્પ્લીટલી ડિરાઈવ કરવાની છે, એટલે કે મેળવવાની છે. બીજું નામ છે શ્રેઢી. હવે શ્રેઢીનો મીનિંગ એવો થાય કે એક વખત શ્રેણી વ્યાખ્યાયિત થાય પછી એના અમુક પદનો સરવાળો કરવાનો આવે ને એટલે શ્રેઢી. સમાંતર શ્રેણીના 10 પદનો સરવાળો કરો તો એને શ્રેઢી સૂત્ર કહેવાય, એટલે S10 મેળવવાનું, જે તમે ઓલરેડી જોઈ ગયા. સમગુણોત્તર શ્રેણીના 20 પદનો સરવાળો કરો તો એને શ્રેઢી કહેવાય. એટલે શ્રેઢી એટલે શું છે? શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો મેળવવાનું સૂત્ર અથવા એનો સરવાળો. એટલે શ્રેઢી એ શ્રેણી પરથી જ મળવાની છે. બરાબર, એટલે આપણે શરૂઆત કરીએ શ્રેણી. તો શ્રેણીમાં પહેલો જ ભાગ કયો આવવાનો? સમાંતર શ્રેણી.
આપણે જે પણ શ્રેણીથી શરૂઆત કરશું એ શ્રેણીનું શ્રેણી સૂત્ર, શ્રેઢી સૂત્ર, એમાં જે તે નોંધ આવે છે બધું એક સાથે લખવાનું છે અને પછી એના પરના દાખલા સોલ્વ કરશો એટલે આપણો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થશે. તો શરૂઆત કરીએ. પહેલા જ નંબર પર છે એરિથમેટિક પ્રોગ્રેશન. પ્રોગ્રેશન એટલે સિક્વન્સ. તો આ લખેલું છે એરિથમેટિક સિક્વન્સ એટલે કે એને એપી વડે ઓળખવામાં આવે છે, જે તમે 10માં શીખીને આવ્યા. અને એનું ગુજરાતી નામ શું છે? સમાંતર શ્રેણી. એની લાક્ષણિકતાની વાત કરું તો એ તમને ખબર છે, છતાં એક વખત ભણીએ છીએ એટલે જોઈ લઈએ. તો જે શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક, આનું બહુ મહત્વ છે. ક્રમિક કોને કહેવાય? પહેલા પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, આ બધાને શું કહેવાય? ક્રમિક પદ કહેવાય. અને બીજું હું તમને બહુ ચોખવટ કરીને કહી દઉં કે કોઈ પણ શ્રેણી હોય ક્યારેય પદની સંખ્યા 0, ઋણ કે અપૂર્ણાંક થવાની નથી. કોઈ દિવસ આપણને એવું નહીં પૂછે કે સમાંતર શ્રેણીનું 1.5મું પદ મેળવો. શક્ય જ નથી ને. પદ મેળવવા તમે નીકળો છો એટલે હંમેશા ધન પૂર્ણાંક જ હોય. કોઈ દિવસ અપૂર્ણાંકમાં ન હોય. એમ ન પૂછે 1.90મું પદ મેળવો, 7.79મું પદ મેળવો, માઇનસ ત્રીજું પદ કઈ રીતે લાવવાનું, માઇનસ ત્રીજું પદ કઈ રીતે લાવવાનું. એટલે તમને સિરીઝમાં ખબર પડે આ સિક્વન્સ એટલે વન ટાઈપ શું થાય. આપણે વ્યવહારની અંદર ઘણું જોઈએ છે. ધારો કે દાદર, તો ભાઈ આપણા ઘરનો દાદર હોય કે સ્કૂલનો દાદર હોય, આપણે સ્ટેપ બાય સ્ટેપ ચડીને આવીએ છીએ. પહેલું, બીજું, ત્રીજું, એટલે એ સમાંતર શ્રેણી. જ્યારે જ્યારે ગુણોત્તર સમાન રહેતો હોય, આમ લખીએ છીએ 2, 4, 8, તો 4/2 2 થાય છે, 8/4 ફરીથી 2 થાય છે. તો ગુણોત્તર એટલે કે રેશિયો સમાન રહે છે, તો એ સમગુણોત્તર શ્રેણી છે. એટલે દરેક શ્રેણીમાં કંઈક ને કંઈક વિશેષતા છે અને આપણને વ્યવહારમાં જોવા મળે છે. ઘણી વખત જે પદ લખવામાં આવ્યો હોય એમાં ગુણોત્તર સમાન હોય, ઘણી વખત અંતર સમાન હોય, એટલે આ બધાને શ્રેણીની અંદર સમાવવામાં આવે છે. એટલે વ્યવહારની અંદર આપણને જે વસ્તુ જોવા મળે છે એનો ભરપૂર ઉપયોગ આની અંદર થશે. કોઈ એક વ્યક્તિ છે, પહેલા વર્ષે 2 લાખ રૂપિયા કમાય છે, બીજા વર્ષે એના પગારમાં 20,000 નો વધારો કરવામાં આવ્યો, તો 2,20,000 ફરીથી 20,000 વધે, 2,40,000 ફરીથી 20,000 વધે, 2,60,000. તો જે સિક્વન્સ બને છે કયા ટાઈપની સિક્વન્સ થવાની? એપી. કેમ? તો કે ભાઈ અંતર કેવું રહે છે? સમાન. એટલે વ્યવહારમાં આપણને આ વસ્તુ જોવા મળે. એટલે ધ્યાન રાખે, હેલ્પ પદની બાદબાકી નથી કરવાની. કોની વાત કરવાની છે? બે ક્રમિક પદ વચ્ચેનો શું મેળવવાનો? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત મેળવશું કઈ રીતે? તો હંમેશા મોટા પદમાંથી નાનું પદ બાદ કરશું. એટલે શ્રેણી છે, સમાંતર શ્રેણી છે, તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ, તેમાંથી કોઈ પણ બે પદ ક્રમિક પસંદ કરો. ધારો કે પાંચમું અને છઠ્ઠું, તેમાંથી મોટું પદ કયું કહેવાય? બોલવામાં મોટું, હા, અંદર જે સંખ્યા આપી એની વાત જ નથી કરતો. તો પાંચમું અને છઠ્ઠું પદ છે, તો મોટું પદ કયું કહેવાય? છઠ્ઠું પદ કહેવાય કે નહીં? તો છઠ્ઠું પદ માઇનસ પાંચમું પદ, એ તમને સામાન્ય તફાવત આપે. ઇવન તમે બે ક્રમિક પદ તરીકે 9મું અને 10મું પદ પસંદ કરો તો 10મું પદ માઇનસ 9મું પદ એ પણ તમને સામાન્ય તફાવત આપે. ફોર એક્ઝામ્પલ તમે 14મું અને 15મું પદ પસંદ કરો તો 15મું પદ માઇનસ 14મું પદ કરો તો એ પણ તમને સામાન્ય તફાવત આપે. એટલે બહુ સ્પષ્ટતા થઈ ગઈ કે ભાઈ સામાન્ય તફાવત કોને કહેવાય? તો મોટા પદમાંથી નાના પદની શું કરો? બાદબાકી. અને જ્યારે જ્યારે આ સામાન્ય તફાવત કેવો રહેતો હોય? કોન્સ્ટન્ટ, એટલે સમાન. જ્યારે આ સામાન્ય તફાવત સમાન હોય અને જે શ્રેણી રચાય એને શું કહેવાય? સમાંતર. અને સંધિ છોડો ત્યાં જ ખબર પડે સમાંતર એટલે સમ અંતર. જ્યારે જ્યારે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનું અંતર કેવું જળવાતું હશે? સમ એટલે કે સમાન. ત્યારે ત્યારે જે શ્રેણી રચાય એને સમાંતર શ્રેણી કહે છે. એટલે કે એમાં કોઈ પણ બે ક્રમિક પદ ઉઠાવો, મોટામાંથી નાનું પદ બાદ કરો, બધી જગ્યાએ જવાબ કેવો આવતો હશે? સમાન. અને તમે 10મા ધોરણમાં એને નિશ્ચિત સંખ્યા કહેતા હતા. ભૂતકાળ ક્યારે ભૂલવો નહીં. ભૂતકાળ શીખવા માટે હોય છે. તમે 11th 12thમાં જે ભણો છો તેનો ઉપયોગ તમારે એન્જિનિયરિંગમાં થશે. હા, એન્જિનિયરિંગ ની અંદર તમારે જ્યારે મેથ્સ 1 મેથ્સ 2 આ બધા આવશે ત્યારે એની અંદર કમ્પલસરી તમારે લાપ્લાસ થિયરમ આવશે, ડિફરન્શિયલ આવશે, ઇન્ટિગ્રેશન આવશે. 2-3 સુધી ડિફરન્શિએશન કરીએ તો ત્યાં 4 કે 5 વખત આવે, પણ આવે તો કોન્સેપ્ટ આના પર જ. અને કોલેજમાં તમને કોઈ સમજાવવા નહીં બેસે કે આ સૂત્ર આવવાનું. ત્યાં તો તમને સીધું એમ જ કહે છે કે આ પેમ્પલેટ છે, સોલ્વ કરી નાખો, આ મટીરિયલ છે, સોલ્વ કરી નાખો, આ રેફરન્સ બુકનો યુઝ કરો. જાતે જ સમજવાનું છે. એટલે દરેક વિદ્યાર્થી એક હેબિટ પહેલેથી પાડે કે જે પણ ટોપિક ચાલે ને એના પ્રશ્ન બને એટલા જાતે સોલ્વ કરવાના, તો જ આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. આપણે ગામમાં જ સોલ્વ કરાવતા ફરીએ તેનાથી કોઈ દિવસ કોન્સેપ્ટ નો ક્લિયર થાય. એટલે જેટલું બને એટલું જાતે સોલ્વ કરવાની થોડીક ટેવ પાડે.
તો શું કીધું છે? જે શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત, કોમન ડિફરન્સ, એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? કોમન ડિફરન્સ, અને એના માટે સંકેત કયો વાપરવાના? ડી, સમાન હોય અને જે શ્રેણી રચાય એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહે છે. એક્ઝામ્પલ જોઈએ. જો તો અહીંયા મેં એક શ્રેણી લખી છે. આ તો શ્રેણી છે, સમાંતર છે કે નહીં હજી આપણે નક્કી કરવું છે. તો જો તો તમે આની અંદર શું ઉમેરો તો 5 જનરેટ થાય, 3. તમે 5 માં શું ઉમેરો તો 8 જનરેટ થાય, 3. 8 માં શું ઉમેરો તો 11 જનરેટ થાય, 3. 11 માં શું ઉમેરો તો 14 જનરેટ થાય, 3. 14 માં શું ઉમેરો તો 17 જનરેટ થાય, 3. તો અહીંયા એક પેટર્ન દેખાય છે કે ભાઈ આ શ્રેણીની અંદર કોઈ પણ બે ક્રમિક પદ પસંદ કરો. ફોર એક્ઝામ્પલ આ બંને, તો એમાંથી મોટા પદમાંથી નાનું પદ એટલે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, જવાબ કેટલો આવવાનો? 3. ધારો કે તમે આ બંને પદ પસંદ કરો છો એટલે કે શ્રેણીનું પાંચમું અને છઠ્ઠું પદ, તો છઠ્ઠા પદમાંથી પાંચમું પદ બાદ કરો, જવાબ કેટલો આવવાનો? 3 આવવાનો કે નહીં? 3 આવે કે નહીં? તો જો તો બધી જગ્યાએ pi - 2 equal to 8 - 5 એટલે લખો તો આમ લખાય pi - 2 કોના જેટલું? 8 - 5 કોના જેટલું? 11 - 8 કોના જેટલું? 14 - 11 કોના જેટલું? 17 - 14 equal to 3. બોલો બધી જગ્યાએ સમાન આવે છે. શું કીધું તું વ્યાખ્યામાં? જો શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદ પસંદ કરો, એના વચ્ચેનો સામાન્ય તફાવત એટલે કે મોટા પદમાંથી નાનું પદ બાદ કરો, જ્યારે જ્યારે સમાન આવે અને જે શ્રેણી રચાય એને સમાંતર શ્રેણી કહે છે. તો જોઈ લો અહીંયા તફાવત કેવો આવે છે? એક સમાન. તો આ ખાલી શ્રેણી નથી, આ કમ્પલસરી કોણ બનવાનું છે? સમાંતર શ્રેણી. એટલે એને આપણે એપી તરીકે ઓળખીએ છીએ. અને એપી ની અંદર બે સંકેત બહુ અગત્યના છે. એના માટે કોઈ પણ એપી રચાય એમાં જે પ્રથમ પદ હોય ને એને હંમેશા આપણે સ્મોલ a વડે રિપ્રેઝન્ટ કરશું. કોના વડે રિપ્રેઝન્ટ કરવાના? એટલે કોના વડે દર્શાવવાના? સ્મોલ a. અને એ એપી માં જે સામાન્ય તફાવત હોય એટલે કે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત, મોટું પદ માઇનસ નાનું પદ, તો એને આપણે હંમેશા કોના વડે દર્શાવવાના? ડિફરન્સ. અને ડિફરન્સ કોના જેટલો થાય? a2 - a1 કોના જેટલો થાય? a3 - a2 કોના જેટલો થાય? a4 - a3. આમ વ્યાપક an - an - 1. એટલે કે કોઈ પણ બે ક્રમિક પદ લ્યો, ધારો કે પહેલું બીજું, તો બીજું માઇનસ પહેલું, સામાન્ય તફાવત આપ. જો તમે ચોથું અને ત્રીજું પદ પસંદ કરો તો a4 - a3. અને ઇવન વ્યાપક જો તમે nમું પદ પસંદ કરો તો nમું પદ -n - 1મું પદ કરો તો પણ તમને શું મળવાનો? સામાન્ય તફાવત. એટલે કોન્સેપ્ટ બહુ ક્લિયર રાખે. હજી ખાલી એપી ને ઓળખતા શીખવાડ્યું, સૂત્ર હજી આપણે ડિરાઈવ કર્યા નથી, એટલે સૂત્ર હજી આપણે લાવ્યા નથી. એટલે ધ્યાન રાખે. સમાંતર શ્રેણી કહેવાય કોને? ખાલી એટલું સ્પષ્ટ કરીએ તો કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત માપતા જાઓ અને આખી શ્રેણી માટે જ્યારે સમાન બને, આ બધું સમાન થઈ ગયું, અને એ શ્રેણીને પછી કયા નામે ઓળખવામાં આવે છે? સમાંતર શ્રેણી. જેમાં પ્રથમ પદને કોના વડે દર્શાવવાના? સ્મોલ a. અને સામાન્ય તફાવતને કોના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ. તો ત્યાંથી આગળ વાત કરીએ તો હવે કયા ટોપિક પર વાત કરવાની છે? સમાંતર શ્રેણીનું શ્રેણી સૂત્ર. જો વિદ્યાર્થીઓ ધ્યાન રાખે, ખાલી સમાંતર શ્રેણી માટે નહીં, શ્રેણી સૂત્ર એટલે ખરેખર શું? તો શ્રેણી સૂત્રનો મીનિંગ એવો થાય, જે પણ શ્રેણીની વાત કરો છો ને એનું એવું એક સૂત્ર કે જેની મદદથી તે શ્રેણીનું ગમે એ પદ લાવી શકાય. એટલે એક વખત તમે શ્રેણી સૂત્ર લઈ આવો, પછી એના આધાર પર તમે આપેલ શ્રેણીનું 10મું પદ પૂછે, 25મું પદ પૂછે, 200મું પદ પૂછે, 501મું પદ પૂછે કે ઇવન 2020મું પદ પૂછે, ગમે એ પદ લાવી શકો. અને એને શું કહેવાય? શ્રેણી સૂત્ર. ખાલી તમારે n ની વેલ્યુ જ મૂકવાની એટલે તમને જે તે પદ આપેલ શ્રેણીનું મળે. ખાલી સમાંતર માટે નથી કહેતો. આપણે સમાંતર શ્રેણી ભણવાના, સમગુણોત્તર પણ ભણવાના, સ્વરિત પણ ભણવાના. દરેકની અંદર આપણે શું તારવવાના છીએ? શ્રેણી સૂત્ર. એટલે કે એવું સૂત્ર જેની મદદથી આપેલ શ્રેણીનું જે તે પદ કેલ્ક્યુલેટ એટલે કે લાવી શકાય. જો તો વાત કરવી છે એપી નું nમું પદ એટલે કે એનું શ્રેણી સૂત્ર. તો પહેલા હું એની સંકેતની વાત કરી દઉં. તો એના માટે આપણે સંકેત વાપરવાના છીએ tn અથવા an. ધ્યાન રાખે, આ બે માંથી કોઈ એક સંકેતનો ઉપયોગ કરશું, ક્યાં તો સ્મોલ tn નો ઉપયોગ કરશું અથવા an. એના માટે કેપિટલ tn પણ વાપરી શકાય, un પણ વાપરી શકાય. ખરેખર શ્રેણી સૂત્રના 4 સંકેત છે. તમે આમ પણ લખી શકો, આમ પણ લખી શકો, આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો, પણ મેજોરિટી કોનો ઉપયોગ થાય? an અને tn. એટલે આપણે એનો જ ઉપયોગ કરશું. તો ભાઈ શ્રેણી સૂત્ર માટે કયા સંકેત વપરાય? tn અને an. સૂત્ર મેં લખી જ નાખ્યું.
કે ભાઈ આપેલ શ્રેણીનું nમું પદ, શ્રેણી સૂત્રનો મીનિંગ એવો થાય આપેલ શ્રેણીનું nમું પદ, અને શું વચાય AP નું nમું પદ. સંકેત કયો an, કોના જેટલું થાય સૂત્ર પહેલેથી જ લખી નાખ્યું, કારણ કે 10માં તમે ભણીને એવા સૂત્ર શું આવે a પ્લસ ઇન બ્રેકેટ n માઇનસ 1 ઇન્ટુ d, જ્યાં a એટલે કોણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, d એટલે કોણ સામાન્ય તફાવત, અને સ્મોલ n એટલે કોણ સમાંતર શ્રેણીમાં જે પણ પદ મેળવવાનું છે એ પદ, એટલે જે તે પદ. પણ એક ખાસ ધ્યાન રાખે, હંમેશા કેવું આવશે જ ધન પૂર્ણાંક. હમણાં જ મેં તમને ચોખવટ કરી દીધી, ક્યારેય ઋણ 0 અપૂર્ણાંકમાં પદ મળવાનું નથી. કમ્પલસરી કેવું મળે ધન પૂર્ણાંક જ મળે. એટલે સૂત્ર પ્રત્યેક વિદ્યાર્થી યાદ રાખે, AP નું nમું પદ સૂત્ર શું આવવાનું a પ્લસ ઇન બ્રેકેટ n માઇનસ 1 ઇન્ટુ d, જ્યાં a એટલે કોણ શ્રેણીનું પ્રથમ પદ, d એટલે કોણ સામાન્ય તફાવત, અને n એટલે કોણ જે તે પદ, પણ એ હંમેશા કેવું હોય ધન પૂર્ણાંક. હવે આ વસ્તુ આવે છે કઈ રીતે, આ સૂત્ર ડેવલપ કઈ રીતે થાય છે એની વાત કરીએ. જોઈએ એક AP વ્યાખ્યાયિત કરું છું. એક સમાંતર શ્રેણી લઈએ, ફોર એક્ઝામ્પલ હમણાં જે આપણે આગળ લીધી તે જ લઈએ, તો 2 5 8 11 14 આ રીતે એક AP જોઈ લો. AP છે 5 - 2 = 8 - 5 = 11 - 8 = 14 - 11 = 3. સામાન્ય તફાવત જળવાય છે માટે AP છે. હવે આ AP છે તો મારે આનું nમું પદ મેળવવું છે. કયું પદ મેળવવું છે? nમું પદ. કઈ રીતે મળે જુઓ, આની અંદર આપણે શું ઉમેરીએ તો 5 જનરેટ થાય છે 3, 5 માં આપણે શું ઉમેરીએ તો 8 જનરેટ થાય 3, 8 માં શું ઉમેરીએ તો 11 જનરેટ થાય 3, 11 માં શું ઉમેરીએ તો 14 જનરેટ થાય 3. આપણને ખબર પડે બરાબર. તો વિદ્યાર્થીઓ અહીંયા પ્રથમ પદ માટે કયો સંકેત વપરાય? a1. કારણ પ્રથમ પદ તો n બરાબર 1 મૂકવું પડે ને, એટલે સાંકેતિક ભાષા પ્રમાણે n બરાબર 1 મૂકો, શું લખાય? a1. બીજા પદ માટે કયો સંકેત વપરાય? a2. ત્રીજા પદ માટે કયો સંકેત વપરાય? a3. ચોથા પદ માટે કયો સંકેત વપરાય? a4. પાંચમા પદ માટે કયો સંકેત વપરાય? a5. આમ આગળ વધતા વધતા nમા પદ માટે કયો સંકેત વાપરવાના? an. આટલી ખબર પડે. હવે તમે ધ્યાન આપજો વ્યવસ્થિત. સમાંતર શ્રેણીના પ્રથમ પદને હું સ્મોલ a વડે દર્શાવું. હમણાં જ આગળ વાત કરી, કોના વડે દર્શાવવામાં આવે? સ્મોલ a. તો સ્મોલ a કોના જેટલું થઈ ગયું? 2 જેટલું થયું. તો જુઓ તો આ a2 એટલે ખરેખર શું થાય? તો મારે a2 નું સૂત્ર a સ્વરૂપે લખવું છે, એટલે કે બીજા પદને મારે પહેલા પદ સ્વરૂપે દર્શાવવું છે. તો બીજા પદને પહેલા પદ સ્વરૂપે દર્શાવવું હોય તો પહેલા પદમાં શું ઉમેરો ત્યારે બીજું પદ જનરેટ થાય છે? તો 2 + 5, પણ 2 એટલે કોણ? a. અને જો આ બધા માટે સામાન્ય તફાવત કહેવાય તો d = શું થઈ ગયું? 3. સામાન્ય તફાવત થયો ને, બીજું માઈનસ પહેલું કરો 3, ત્રીજું માઈનસ બીજું કરો 3, એટલે 3 કોણ છે? સામાન્ય તફાવત. તો d = 3 લખાય ને. તો એમાં શું ઉમેરીએ તો a2 જનરેટ થાય d. એક વખત સામાન્ય તફાવત ઉમેરો, તમે એની અંદર એક વખત સામાન્ય તફાવત ઉમેરો એટલે બીજું પદ મળે. તો શ્રેણીનું ત્રીજું પદ કઈ રીતે મળે છે? તો પ્રથમ પદ સ્વરૂપે લખવું છે તો 2 ની અંદર શું ઉમેરવામાં આવે છે? 6, અને 6 એટલે 2 ટાઈમ્સ ડિફરન્સ કહેવાય, 2 * 3 કહેવાય. એટલે a3 માટે લખાય a + d + d. એક વખત સામાન્ય તફાવત, બીજી વખત સામાન્ય તફાવત, તો d + d એટલે 2 * d લખાય. a4 ની વાત કરું તો પ્રથમ પદમાં કેટલી વખત ડિફરન્સ ઉમેરવામાં આવે? 3 વખત. તો d + d + d, તો 3d થાય કે નહીં? તો આના માટે આવવાનું a + 3d. હવે મારે પાંચમા પદને પ્રથમ પદ સ્વરૂપે લખવું છે તો ડિફરન્સ કેટલી વખત એડ કરવાનો? 4 વખત. તો d + d + d + d એટલે 4d લખાય. તો પ્રથમ પદમાં કેટલી વખત ડિફરન્સ ઉમેરવામાં આવે? 4 વખત. તો a + 4 * d. એક પેટર્ન બને છે. કઈ પેટર્ન? જો અહીંયા કઈ નથી ને તો હું 0 * d લખી શકું. 0 નો ગમે એની સાથે ગુણાકાર કરો તો 0 થવાનું, એટલે ઇનડાયરેક્ટલી મેં એ જ લખ્યું છે, પણ પેટર્ન સમજવા માટે હું શું લખું છું? 0 * d. તો અહીંયા કઈ નથી એટલે 1 હોય તો 1 * d. હવે તમે વ્યવસ્થિત જોજો, દરેકની અંદર તમને શરૂઆતમાં એ દેખાશે, કારણ કે પ્રત્યેક પદને આપણે પ્રથમ પદ સ્વરૂપે રજૂ કરીએ છીએ, એટલે nમા પદમાં પણ એ આવશે જ. બરાબર, આટલું તો શ્યોર છે. આગળ વધીએ તો બધાની અંદર પ્લસ છે, પ્લસ 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 પ્લસ, તો અહીંયા પણ હું પ્લસ દર્શાવું. બધાની અંદર ડિફરન્સ છે, જો d d d d d, તો અહીંયા પણ હું લખી નાખું છું d. હવે ખાસ ધ્યાન આપે, શ્રેણીનું પહેલું પદ હતું a1 તો અહીંયા શું હતું? 0. શ્રેણીનું બીજું પદ હતું a2 તો અહીંયા શું હતું? 1.
શ્રેણીનું ત્રીજું પદ હતું a3 તો અહીંયા શું હતું 2, શ્રેણીનું ચોથું પદ હતું a4 તો અહીંયા શું હતું 3, શ્રેણીનું પાંચમું પદ a5 તો અહીંયા શું હતું 4. તો એક પેટર્ન ખબર પડે, 1 હોય તો 0 આવે, 2 હોય તો 1 આવે, 3 હોય તો 2 આવે, 4 હોય તો 3 આવે, 5 હોય તો 4 આવે. તો બોલો n હોય તો શું આવે n-1. ફરીથી 1 હતું તો 0, 2 હતું તો 1, 3 હતું તો 2, 4 હતું તો 3, 5 હતું તો 4. તો વ્યાપક n હોય તો શું આવે ગુણાકારમાં એક ઓછું એટલે n-1. એટલે આ સૂત્ર ડેવલપ થાય, એમનેમ આવતું નથી કે ભાઈ ap નું n મું પદ. સૂત્ર શું આવવાનું a + n-1 * d, જ્યાં a કોણ છે શ્રેણીનું પ્રથમ પદ, d કોણ છે સામાન્ય તફાવત, અને n કોણ છે જે તે પદ. પણ હંમેશા કેવું આવવાનું ધન પૂર્ણાંક. જો 1 2 3 આમાં ક્યાંય અપૂર્ણાંક 0 કે માઈનસ તમને દેખાય છે નહીં, એટલે ખાસ ધ્યાન રાખે n હંમેશા કેવો સ્વીકાર્ય છે ધન પૂર્ણાંક. આગળ વધીએ. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ. શ્રેણી સૂત્ર છે એટલે એનો સ્પષ્ટ મીનિંગ ગમે એ પદ લાવી શકાય. જો તો પાઈ 9 13 17 તમને એવું લખ્યું ap છે નહીં ને, તો પહેલા ચેક કરવાનું. જો તો 5 + 4 9, 9 + 4 13 + 4 17, તફાવત સમાન છે એટલે ap છે, ખબર પડી. શું મેળવવાનું છે વિદ્યાર્થીઓ n મું પદ. વ્યાપક સૂત્ર મેળવવું છે n મું પદ, કઈ વાંધો નહીં. તો આ ap માટે પ્રથમ પદ કેટલું છે 5, સામાન્ય તફાવત એટલે હંમેશા બીજું માઈનસ પહેલું જ લેવાનું બને ત્યાં સુધી. તો 9 - 5 = 4 થાય. હવે આપણી પાસે an નું સૂત્ર છે, તો ભાઈ an એટલે a + n-1 * d. વેલ્યુ મૂકી દો તો a એટલે 5 + n-1, ડિફરન્સ કેટલો 4. સાદુરૂપ આપીએ તો 5 + 4n-4, 5 - 4 કેટલું થવાનું 1. આન્સર આવવાનો 4n+1. શું આવવાનો 4n+1. જવાબ આવી ગયો. હવે જો આ શ્રેણી સૂત્ર શું કામ કહેવાય, આની મદદથી જે તે પદ મેળવી શકાય. ધારો કે તમારે હવે પહેલું પદ મેળવવું હોય તો આમાં n બરાબર શું મૂકવાનું 1 મૂકીને જોઈ લો. 4 × 1 + 1 5 આવે છે. બીજું પદ મેળવવું છે તો n બરાબર શું મૂકવું પડે 2 મૂકીને જુઓ. 4 × 2 8, 8 + 1 9 આવે છે. ત્રીજું પદ મેળવવું છે n = 3, 4 × 3 12 + 1 13. એટલે કે શ્રેણીનું એક એક પદ. આ સૂત્રનું શું કરવાનું સમાધાન. આગળ વધીએ. શું લખ્યું છે જો 11 17 23 29 એનું 23મું પદ મેળવવું છે. ap છે એવું લખ્યું છે નહીં, ચેક કરીએ. 11 માં શું ઉમેરીએ તો 17 આવે છે 6, 17 માં શું ઉમેરીએ 6, 23 ની અંદર 6, તફાવત જળવાય છે એટલે એક સરખો કોન્સ્ટન્ટ ઉમેરો થાય છે, માટે ap તો છે, ખબર પડી ગઈ. તો સૌથી પહેલા પ્રથમ પદની જ વાત કરીએ તો a = 11, સામાન્ય તફાવત એટલે બીજું માઈનસ પહેલું એટલે 6 થઈ ગયું. કયું પદ મેળવવું છે 23. તો પહેલા હું વ્યાપક સૂત્ર લખું તો an = a + n-1 * d. જો શરૂઆત છે એટલે લખું છું, પછી ડાયરેક્ટ તમને ફાવટ હોવી જોઈએ, કારણ બહુ સ્પષ્ટ છે. 10માં જ્યારે તમે આ વસ્તુ ભણતા ને ત્યારે તમારે થિયરિકલ એક્ઝામ આપવાની હતી, એટલે તમારે એક એક વસ્તુનું લખાણ લખવું પડે. a બરાબર આટલું લેતા, n બરાબર આટલું લેતા, d બરાબર આટલું લેતા. હવે કઈ જરૂર નથી. JEE માં શું આવે MCQ, એટલે બને એટલી શોર્ટમાં ગણતરી કરવાની. એટલે હું તો સીધું જ લખી નાખું a + 22 * d. એની વેલ્યુ સીધી લખીને પણ ડાયરેક્ટ જ લખું, સીધો જવાબ આવી જાય, અને એમ જ તમારે કરવાનું. પણ હજી શરૂઆત છે એટલે થોડુંક સિસ્ટમેટિક જઈએ છીએ. તો a23 લખાય, કારણ કે n બરાબર 23 મૂકવું પડે ને 23મું પદ. તો અહીંયા શું થાય a + 23 - 1 22 d. એની વેલ્યુ કેટલી 11 22. ડિફરન્સ કેટલો છે વિદ્યાર્થીઓ? ડિફરન્સ કેટલો છે 6. તો 22 × 6 કરો તો 22 × 5 બધાને આવડે 110. 110 માં એક વખત 22 ઉમેરો, શું થવાનું 132. તો અહીંયા થવાનું 11, અહીંયા થવાનું 132, અને 132 માં 11 ઉમેરો 143. આન્સર આવવાનો 143. કેટલો આવવાનો 143. એટલે એકદમ સરળ સૂત્ર, યાદ જ રહેવું જોઈએ, અને ભણીને એવા છો એટલે ભૂલવાનો કોઈ પ્રશ્ન જ નથી. p નું n મું પદ એટલે કે શ્રેણી સૂત્ર. સૂત્ર શું આવવાનું a + n-1 * તો ap ની અંદર શ્રેણી સૂત્ર પછી હવે આપણે શ્રેઢી સૂત્ર ભણવું છે. શ્રેઢી સૂત્ર એટલે જેમ શ્રેણી સૂત્ર એટલે ap નું જે તે પદ લાવી શકાય, એમ શ્રેઢી સૂત્રનો મીનિંગ એવો થાય જેટલા પદ આપે ને એનો સરવાળો કરવા. બરાબર? એટલે પ્રથમ n પદનો સરવાળો. જેમ શ્રેણી સૂત્ર માટે સંકેત an અને tn વપરાય, એમ અહીંયા સરવાળો એટલે કે સમ, એટલે આપણે સંકેત કયો વાપરવાના sn. an એટલે n મું પદ એટલે n આવે કે નહીં, એમ sn એટલે પ્રથમ n પદનો સરવાળો.
એપી ના પ્રથમ n પદ લખ્યા છે. a1 એટલે એ હમણાં જોઈ ગયા, a2 એટલે a plus d, a3 એટલે a plus 2d. આમ an એટલે શું થાય? a plus n minus 1 into d. પ્રથમ n પદ નો સરવાળો તો આપણી પાસે બે સૂત્ર આવે ને બંને સૂત્ર તમે 10માં ભણીને આવ્યા છો. પહેલું સૂત્ર છે n/2 in bracket a plus l, જ્યાં l એટલે અંતિમ પદ થાય, લાસ્ટ ટર્મ. જેમ પ્રથમ પદ માટે સ્મોલ a સંકેત વપરાય એમ અંતિમ પદ માટે કયો સંકેત વપરાય? સ્મોલ l. અને સ્મોલ l એટલે જ કોણ? શ્રેણીનું અંતિમ એટલે કે nમું પદ, એટલે l ની જગ્યાએ શું લખી શકાય? an. અને એનું બીજું સૂત્ર પણ છે n/2 in bracket 2a plus n minus 1 into d. હવે આ બંને સૂત્રની પોતપોતાની લાક્ષણિકતા છે બંને તો પ્રથમ n પદનો સરવાળો જ, બંને સમાન જ છે, પણ દાખલાની પેટર્ન, દાખલામાં જો તમને અંતિમ પદનો ઉલ્લેખ કરેલો હોય અને પ્રથમ પદ આપેલું હોય તો કમ્પલસરી પહેલું સૂત્ર જ સરળ પડે. દાખલાની સરળતા માટે સૂત્ર બે ભાગમાં વિભાજિત છે કે કયા પ્રકારનો દાખલો કઈ રીતે સોલ્વ કરવો, કયા સૂત્રની મદદથી વધારે સરળતા મળે. તો એ રકમની પેટર્નમાં જોવાનું. જો તમને અંતિમ પદનો ઉલ્લેખ કર્યો હોય ને તો કમ્પલસરી પહેલું સૂત્ર વાપરવાનું. પણ દૂર દૂર સુધી તમને અંતિમ પદની કોઈ વાત જ નથી કરી, ખાલી એપી આપી દીધી છે તો એપી આપે એટલે આપણી પાસે a અને d તો આવે જ. ખાલી બે પદ આપે ને શરૂઆતના તો પણ પ્રથમ પદને સામાન્ય તફાવત તો આપે. પછી એમ કે 10 પદનો સરવાળો તો n બરાબર તો 10 મૂકવાનું કે નહીં, તો ત્યારે કયું સૂત્ર વાપરવાનું? બીજું, n/2 in bracket 2a plus n minus 1 into d. એટલે દરેક વિદ્યાર્થી આ વસ્તુનું ધ્યાન રાખે. હવે આ બંને ડેવલપ કઈ રીતે થાય છે જોઈએ. તો એપી ના પ્રથમ n પદ તો તમારી સામે છે. n માં પદને જ અંતિમ પદ કહેવાય એટલે એને l લખાય કે નહીં? તો હવે છે ને તમારે મને આનાથી આગળના પદ વિશે માહિતી આપવાની છે. હવે જો આમ જઈએ છે an-1 an-2 એટલે છેલ્લેથી બીજું પદ છેલ્લેથી ત્રીજું પદ લખવું છે. હવે એ લખવું હોય ને તો રિવર્સ જતા આવડતું હોવું જોઈએ. જો તો પહેલા પદ પરથી બીજા પદ પર જવું તો તમે ડિફરન્સ એડ કર્યો કે સબટ્રેક્ટ કર્યો? ઉમેરો કે બાદ કર્યો? ઉમેરો ને. આગળ વધીએ. તમારે બીજા પરથી ત્રીજા પદ પર જવું તો ડિફરન્સ ઉમેરો છો કે બાદ કરો છો? ઉમેરો છો. તો રિવર્સ વિચારો. ધારો કે તમારી પાસે a2 છે, ધારો કે તમારી પાસે શું છે? a2, અને a2 પરથી તમારે a1 પર જવું છે. ફરીથી તમારી પાસે શ્રેણીનું બીજું પદ છે, ત્યાંથી પહેલા પદ પર જવું છે તો તમારે બીજા પદમાંથી શું કરવું પડે? તો પહેલું પદ જનરેટ થાય, આને કાઢવું પડે, અને એને કાઢવા માટે તમારે -d લખવું પડે. શું લખવું પડે? -d. એટલે ખરેખર એ આવ્યું કઈ રીતે? a2 - d. તમે a2 ના સૂત્રમાંથી d ને બાદ કરો એટલે આપમેળે કોણ આવે? a1. તો બોલો a2 કઈ રીતે આવે? તો a3 - d. ખબર પડે છે? એટલે જો મારે a2 ને a સ્વરૂપે, a2 ને a1 સ્વરૂપે એટલે કે a સ્વરૂપે લખવું હોય તો ડિફરન્સ ઉમેરવાનો. એટલે પહેલા પડથી બીજા પર જાવ તો ડિફરન્સ એડ કરવાનો, બીજા પડથી ત્રીજા પર જાવ તો ડિફરન્સ એડ કરવાનો. પણ રિવર્સ, ત્રીજા પદના રેફરન્સમાં મારે બીજું પદ લખવું હોય તો ડિફરન્સને બાદ કરવો પડે. તો આ an-1 છે એને મારે અંતિમ પદ સ્વરૂપે લખવું છે તો આને લખાય l - d. શું લખાય? l - d. નો કોન્સેપ્ટ કેટલો સરળ છે. ધારો કે તમારે આના પરથી આના પર જવું હોય તો ડિફરન્સ એડ કરવો પડે. તો જેવો તમે અહીંયા જાઓ એટલે l - d, ડિફરન્સ એડ થાય એટલે +d - d કેન્સલ, l જનરેટ થાય. એટલે છેલ્લેથી બીજા પદને શું લખાય? l - d. તો હવે વિચારો, છેલ્લેથી ત્રીજા પદને અંતિમ પદ સ્વરૂપે શું લખાય? l - 2d લખાય. બરાબર. તો પહેલું પદ એટલે a, બીજું પદ એટલે a + d, ત્રીજું પદ એટલે a + 2d. તો અંતિમ પદને આપણે શું લખ્યું? લાસ્ટ ટર્મ એટલે l. તો છેલ્લેથી બીજું પદ શું બને? l - d. ને છેલ્લેથી ત્રીજું પદ શું બને? l - 2d. આટલી સ્પષ્ટતા થાય. હવે મારે આ n પદનો શું કરવો છે? સરવાળો. ધ્યાન આપે માટે Sn એટલે શું થાય? a1 + a2 + a3 + up to, એટલે કે પ્રથમ પદ પ્લસ બીજું પદ પ્લસ ત્રીજું પદ, આમ વધતા વધતા છેલ્લેથી ત્રીજું પદ એટલે an-2, છેલ્લેથી બીજું પદ an-1 ને અંતિમ પદ એટલે an લખાય. આટલી સ્પષ્ટતા થાય. માટે Sn = થવાનું શું છે? જોજો, વ્યવસ્થિત ધ્યાન આપે. a1 એટલે કોણ? a, પ્લસ a2 એટલે a + d, a3 એટલે a + 2d. આમ વધતા વધતા an-2 એટલે શું છે? જોઈ લ્યો, l - 2d. an-1 કેટલું? l - d. અને an કેટલું? l લખાય. આને હું કહી દઉં ઇક્વેશન 1, સમીકરણ 1. ફરીથી હું લખું છું Sn. સર કેમ બીજી વખત Sn લખો છો? એટલે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય. એટલે
એ તમે 2 + 3 લખો તો શું થાય? 5 થાય ને. તો 3 + 2 શું થાય? 5 જ થાય ને. તો આ બંને સમાન થાય કે ને? એટલે કે સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય. તમે ગમે ક્રમમાં સરવાળો કરો, તમે 10 + 12 કરો તોય 22 થાય ને 12 + 10 કરો તોય 22 જ થાય ને. આ હું એ કહેવા માંગુ છું કે આ એસએન મેં શરૂઆતથી અંત સુધી લખ્યું કે નહીં, તો આ એસએન હું અંતથી શરૂઆત સુધી લખીશ. એટલે આમ શરૂઆત અહીંયાથી કરીશ L થી, તો એના પછી L - D, એના પછી L - 2D, આમ વધતા વધતા અહીંયા કોણ આવવાનું? A + 2D. આની સાથે કોણ આવવાનું? A + D, ને અહીંયા કોણ આવશે? A. આ થઈ ગયું ઇક્વેશન 2. હવે હું આ બંનેનો સરવાળો કરીશ. ઇક્વેશન 1 + 2. શું કરીશ? ઇક્વેશન 1 + 2. તો LHS નો LHS માં સરવાળો કરો તો SN + SN 2 ટાઈમ્સ SN થાય. હવે જો ખાસ ધ્યાન રાખે, અહીંયા ટોટલ પદ કેટલા છે? n. આ શ્રેણીનું પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, આમ વધતા વધતા કેટલામું પદ છે? n મું પદ. એટલે n પદ છે. તો પહેલા પદનો સરવાળો કરો તો શું આવવાનું? A + L. બંનેના બીજા પદનો સરવાળો કરો, જેવું આવું કરવા જશો ને એટલે +D - D કેન્સલ. શું આવવાનું? A + L. બંનેના ત્રીજા પદનો સરવાળો કરવા જાઓ, +2D - 2D કેન્સલ. શું આવવાનું? A + L. આમ આગળ વધતા બંનેના છેલ્લેથી ત્રીજા પદનો સરવાળો કરો, -2D + 2D કેન્સલ. ફરીથી શું આવવાનું? A + L. છેલ્લેથી બીજા પદનો સરવાળો કરો તો -D + D કેન્સલ. ફરીથી શું આવવાનું? A + L. ઇવન અંતિમ પદનો સરવાળો કરો તો A + L. તો જો તો આ A + L કોનું? પહેલા પદનું. આ A + L કોનું? બીજા પદનું. આ A + L કોનું? ત્રીજા પદનું. આ A + L કોનું? n મા પદનું. તો બધામાંથી કોમન કોણ? A + L. તો વધે શું? 1 + 1 + 1. બોલો ક્યાં સુધી? જેવું તમે બધામાંથી A + L કોમન કાઢો એટલે અહીંયાથી શું આવે? 1. અહીંયાથી શું આવે? 1. અહીંયાથી શું આવે? 1. આમ અંતિમ પદ સુધી શું આવે? 1. તો આ 1 કેટલી વખત આવે મને એ કહો. પહેલા પદનું 1, બીજા પદનું 1, ત્રીજા પદનું 1. આવો ધારો કે 50 પદ હોય તો બધામાં 1 + 1 + 1 50 વખત આવે. તો અહીંયા 50 લખાય કે નહીં? તો આ 1 કેટલી વખત આવે? n વખત. કેટલી વખત આવે? n વખત. હવે તમે જો તો આ 1 n વખત આવતું હોય તો ફાઇનલી આવે શું છે? 2 * SN = સામેની સાઈડ પર A + L 1 + 1 + 1 n વખત. એટલે અહીંયા n આવે. ધારો કે 10 પદ હોય તો 10 આવે, 20 પદ હોય તો 20 આવે. તો વ્યાપક n પદ છે તો શું આવવાનું? n. હવે તમે SN ને કરતા બનાવો તો n/2 (A + L). જુઓ પહેલું સૂત્ર સામે દેખાય. એટલે આ રીતે જનરેટ થાય. જેમાં L એટલે જ કોણ હતું? જેમાં L એટલે જ કોણ? an. એટલે L ની જગ્યાએ an લખો એટલે એનું બીજું સૂત્ર આવું પણ લખી શકાય, n/2 (A + An). લખાય. હવે એના મદદથી આ સૂત્ર લાવીએ. જુઓ આ n/2 as it is. A + L ની જગ્યાએ પર્ટિક્યુલર શું લખાય? L એટલે લાસ્ટ ટર્મ, અને લાસ્ટ ટર્મ ને શું લખી શકાય? A + n - 1 * D લખાય. બરાબર? સાદુરૂપ આપી દો તો n/2 A + A 2A + n - 1 * ડિફરન્સ. આ તમને SN નું બીજું સૂત્ર મળે. જોઈ લો. માટે SN ના બંને સૂત્ર, પહેલું સૂત્ર અંતિમ પદ સ્વરૂપે હોય n/2 (A + L). એમાં L એટલે કોણ? લાસ્ટ ટર્મ. અને બીજું સૂત્ર અંતિમ પદ સિવાય હોય, એમાં અંતિમ પદ હોતું નથી. સૂત્ર શું આવવાનું? n/2 (2A + n - 1). સૂત્રની વાત કરવી છે તો ભાઈ શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર. એટલે આપણને SN આપ્યું હોય એની મદદથી an કઈ રીતે લાવી શકાય? SN એટલે શું છે? પ્રથમ n પદનો સરવાળો. જ્યારે an એટલે શું છે? શ્રેણીનું n મું પદ. એટલે SN આપેલું છે અને an મેળવવાની વાત કરે. આ પ્રકારના પ્રશ્ન કયા સૂત્રને આધીન ગણવાના? જુઓ તો S1 એટલે શું થાય? પ્રથમ એક પદનો સરવાળો A1. S2 એટલે શું થાય? પ્રથમ બે પદનો સરવાળો A1 + A2. S3 એટલે પ્રથમ ત્રણ પદનો સરવાળો એટલે A1 A2 A3. આ રીતે તમને SN માં ખબર પડે. SN એટલે શું થાય? પ્રથમ n પદનો સરવાળો એટલે A1 + A2 + A3 + અપ ટુ ક્યાં સુધી? An. તો Sn - 1 એટલે શું થાય? પ્રથમ n - 1 પદનો સરવાળો A1 + A2 + A3 + અપ ટુ ક્યાં સુધી? An - 1. આ તો મેં તમને શ્રેઢીનું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, n મું પદ, n - 1 મું પદ લખાયું. હવે આના બેઝ પર ડાયરેક્ટ સૂત્ર ડેવલપ કરશું કે ભાઈ an એ ખરેખર SN સ્વરૂપે શું લખાય? તો an એટલે શું થાય? SN - SN - 1. પૂરું. કેટલું સરળ સૂત્ર. SN માંથી SN - 1 ને બાદ કરો. તમારી નજર સામે બંને છે. જેવું તમે SN જો એટલે આટલું દેખાય.
એની અંદરથી Sn - 1 એટલે આટલો ભાગ કરો એટલે જેવું તમે બાદબાકી કરો એટલે +a1 - a1 +a2 - a2 +a3 - a3 અપ ટુ +an - 1 -an - 1 કેન્સલ, માત્ર કોણ વધે? an. કરતા બની જાય. સૂત્ર આવી ગયું કે ભાઈ an એટલે ખરેખર શું થાય? Sn - Sn - 1 અને બધે વેલિડ. જો અને મેં બાજુમાં એક શરત લખી છે, n greater or equal to 2. શું લખ્યું છે? n greater or equal to 2. આવું લખવા પાછળનું કારણ એટલું જ છે કે આ સૂત્ર બીજા પદથી લાગુ પડે. a2 a3 a4 પહેલા પદને લાગુ નહીં પડે, માત્ર પહેલા પદને. કારણ બહુ સ્પષ્ટ છે. જો તમે 2 કરતા નાની સંખ્યાનો મીનિંગ શું થાય? 2 અથવા 2 કરતા મોટી. જેવું તમે 2 મૂકો એટલે a2 આવે, 2 કરતા મોટું એટલે a3 a4 a5 પછીના બધા પદ. પણ a1 ન મળે. કેમ? a1 મેળવવા જાવ તો n બરાબર 1 લેવું પડે. તો અહીંયા થાય s1 - s0. 1 - 1 શું થાય? 0. અને s0 નો મીનિંગ એવો થાય પ્રથમ 0 પદનો સરવાળો. ક્યાં લેવા જાવો? એ મળે જ નહીં ને. એટલે ઇનડાયરેક્ટલી a1 એ કોણ હોય? s1. જોઈ લ્યો, a1 અને s1 બંને કેવા છે? સમાન. એટલે એને આ સૂત્ર લાગુ પડતું નથી. એટલે બાજુમાં ઉલ્લેખ કરી દીધો કે n કેવું આવશે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. જો તમારે a2 મેળવવું તો a2 એટલે શું થાય? s2 - s1. જો s2 માંથી તમે s1 ને બાદ કરો, a1 કેન્સલ, આપમેળે a2 બની ગયો. ધારો કે તમારે a3 મેળવવું છે તો a3 એટલે શું થાય? s3 - s2. તો s3 માંથી s2 ને બાદ કરો તો a1 a2 કેન્સલ થાય, માત્ર કોણ વધે? a3. તો વ્યાપક શ્રેણીનું nમું પદ શ્રેણી સૂત્ર પરથી કઈ રીતે મળે? તો Sn - Sn - 1. અને આ લાવવું એકદમ સરળ. જ્યાં n દેખાય ને ત્યાં શું લખવું પડે? n - 1. જેમ વિધેયની અંદર આપણને f of x આપે અને f of 2 પૂછે તો x ની જગ્યાએ આપણે શું લખીએ? 2. એમ આપણી પાસે Sn હોય અને Sn - 1 ની જરૂર હોય તો કઈ રીતે મળે? જ્યાં n દેખાય ત્યાં શું લખી નાખવાનું? n - 1. બંનેની બાદબાકી આપમેળે શું જનરેટ થવાનું? an. ધ્યાન આપે તો કોઈ એક એપી માટે Sn કેટલું છે? n². Sn કેટલું છે? n². અને આપણને શું પૂછ્યું છે? an મેળવો. થઈ ગયો આનો પ્રશ્ન. એટલે સીધું આ સૂત્ર જ યાદ આવવું જોઈએ કે ભાઈ an એટલે ખરેખર કોણ છે? Sn - Sn - 1. આમાંથી પહેલેથી તમારી પાસે અવેલેબલ કોણ છે? Sn. તો મિસિંગ કોણ છે? Sn - 1. અલગથી મેળવવું પડે. કઈ રીતે મેળવવાનું? જો જ્યાં n દેખાય ત્યાં તમે શું લખ્યું? n - 1 ને તો જમણી બાજુ પણ જ્યાં n દેખાય ત્યાં n - 1 લખી નાખો. સ્ક્વેર એઝ ઇટ ઇઝ વિસ્તરણ કરીએ a - b હોલ સ્ક્વેર. આઈડેન્ટિટી પ્રમાણે સૂત્ર શું આવે? a² - 2ab + b². અહીંયા થવાનું n² - 2n + 1. આ આપણને શું મળી ગયું? Sn - 1. Sn તો હતું જ, માટે an કોના જેટલું થાય? Sn. Sn એટલે n² માઇનસ Sn - 1 એટલે n² - 2n + 1. સાદુરૂપ આપીએ તો n² - n² - +2n + 1 - 1 માઇનસ પ્લસ માઇનસ માઇનસ. તો પ્લસ n² - n² કેન્સલ. આન્સર આવ્યો 2n - 1. માટે શ્રેણીનું nમું પદ જનરેટ થયું. એટલે એકદમ સરળ પ્રશ્ન હોય. Sn આપીને an પૂછે એટલે કોનો ઉપયોગ કરવાનો? Sn - Sn - 1. આ મેળવવું પડે. કઈ રીતે મળે? જ્યાં n દેખાય ત્યાં શું લખી નાખવાનું? n - 1. સાદુરૂપ આપો તો શ્રેણીનું nમું પદ કેટલું આવવાનું? 2n - 1. આગળ વધીએ. જો તો શું કીધું છે? એક એપી છે, સામે ચાલીને જ કીધું છે એપી છે -3 2 7 12. એના પ્રથમ 21 પદનો સરવાળો કરો. એટલે હમણાં જે ભણી ગયા Sn એના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો જો આ એપી માટે બોલો a કેટલું? -3. સામાન્ય તફાવત એટલે d કેટલું? તો બીજું માઇનસ પહેલું. તો 2 માઇનસ માઇનસ +3 એટલે આન્સર આવવાનો 5. જો તો તમારી પાસે 21મું પદ છે, પ્રથમ 21 પદનો સરવાળો, એટલે તમને પૂછેલું છે S21. હવે સરવાળાના આપણી પાસે બે સૂત્ર છે. પહેલું વાપરવું કે બીજું? નક્કી રકમ કરે. બોલો તમારી પાસે 21મું પદ છે નહીં, એટલે અંતિમ પદ નથી, એટલે કમ્પલસરી કયું સૂત્ર વાપરવું પડે? બીજું. જો તો Sn = સૂત્ર શું છે? n/2 (2a + n - 1 * d). બધી વેલ્યુ મૂકી દો. આપણે મેળવવું છે S21. એટલે જ્યાં n દેખાય ત્યાં શું લખાય? 21. તો 21/2 (2 * a ની જગ્યાએ શું આવવાનું? -3 પ્લસ n ની જગ્યાએ 21. તો 21 - 1 કેટલું? 20 ઇન્ટુ ડિફરન્સ કેટલો છે? 5. સાદુરૂપ આપીએ તો 21/2 as it is 2 * -3 -6 20 * 5 100.
જેવું તમે 100 - 6 કરો, 100 માંથી 6 બાદ કરો, 94 બને તો 21/2 into 94. 94 નો 2 વડે ભાગાકાર કરો 47, અને જેવું તમે 47 * 21 કરો એટલે 47 * 21 ડાયરેક્ટ નહીં કરવાનું, સીધું જ 47 * 20 કરો તો 470 વત્તા 470 થાય, બરાબર, અને 470 વત્તા 470 કરો એટલે સીધો 940 જવાબ આવવાનો. 940 માં 47 ઉમેરો, આન્સર આવવાનો છે 987. LP ના પ્રથમ 21 પદનો સરવાળો કેટલો આવવાનો? 987.